જય શ્રી રામ. મારે આજે વાત કરી છે મિત્રો સનાતન ધર્મની, કે કોઈ બી ધર્મ બીજા લોકો પાળતા હોય પણ જ્યારે લાસ્ટમાં તો સનાતન ધર્મ છે એવી વાત આજે હું તમને વિડીયોમાં બતાવીશ કે શું છે. પ્રેત, એક પારસી ધર્મનું પ્રેત જે સનાતનીને આવીને કહે છે કે મને મોક્ષ અપાવો, મને મુક્તિ અપાવો. એટલે કે મિત્રો આ વાત છે એક સનાતન ધર્મ માટેની, અને કદાચ એ વાતને લઈને ઘણા લોકો વિરોધ કરશે કે આવું ન હોઈ શકે, કે કાલ્પનિક વાત છે. તો અત્યારના જે હોલિવૂડના સ્ટાર જે છે રેમ્બો, હું એનો દ્રષ્ટાંત એનું ઉદાહરણ આપીને તમને આ વાતને સાબિત કરી બતાવીશ કે ખરેખર આ ઘટના બનેલી છે, સત્ય ઘટના છે. તો વિડીયોમાં તમને આગળ બતાવીશ કે શું વાત છે. તો ચાલો મિત્રો, વિડીયોમાં આવ્યો છે તો ખાસ છેલ્લે સુધી વિડીયોને જોતો, જેથી તમને ખ્યાલ આવશે કે શું હતી સમગ્ર ઘટના. અને વિડીયોમાં આવ્યા છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયોને શેર કરી નાખજો, જેથી બીજા લોકો સુધી પણ આ મેસેજ મળે. તો ચાલો આપણે જાણીએ કે શું હતી એ પ્રેતની વાત જેને આપણા સનાતની આવીને કીધી હતી. મિત્રો, ગીતા પ્રેસ ગોરખપુર, જેનું નામ સાંભળે એટલે કે આપણે ખાસ ભગવદ્ ગીતાજી યાદ આવે, તેમજ સનાતન ધર્મના જેટલા પણ પુસ્તકો હોય એ યાદ આવે કે ગીતા પ્રેસ ગોરખપુર, જેના દ્વારા આ તમામ સનાતની પુસ્તકો જેને છાપવામાં આવે છે, બહાર પ્રમાણે ઘર ઘર સુધી પહોંચાડવામાં આવે છે. એટલે કે મિત્રો, ગીતા પ્રેસ ગોરખપુર જે છે તેમાં મહત્વનો જેનું યોગદાન હોય, જેનો મહત્વનો જેનો ફાળો હોય, એવા આપણે વાત કરીએ તો જે ગીતા પ્રેસ ગોરખપુર છે એના મહત્વના યોગદાન આપનાર વ્યક્તિ એટલે કે હનુમાન પ્રસાદજી પોદાર, જેમની વાત કરીએ કે જેમને ભાઈજી તરીકે આપણે સૌ ઓળખીએ છીએ. અને મિત્રો, એ ખૂબ જ સનાતન વિશે એમને ખૂબ જ ઘણી બધી વાતો પુસ્તકોને લખેલું છે, અને ખાસ કરીને તો ગીતા પ્રેસમાં એમનું યોગદાન ખૂબ જ અગત્યનું. જન સુધી ઘર ઘર સુધી ગીતા પ્રેસને અને આપણે સનાતની પુસ્તકોને પહોંચાડનાર હનુમાનજી પોદાર જે છે એને આપણે સૌ જાણીએ જ છીએ. અને સનાતન ધર્મ વિશે ઘણા લેખો લખ્યા બી છે. તો મિત્રો, વાત આપણે એમની કરીએ. એકવાર હનુમાન પ્રસાદજી પોદાર, જે એક હિન્દુવાદી હતા, અને મુંબઈ એને અવારનવાર જવાનું અને આવવાનું રહેતું. અને જ્યારે એ મુંબઈના પોતાના કાર્યો પતાવીને જ્યારે એ મુંબઈના મરીન ડ્રાઈવ બીચ ઉપર બેસવા જતા અને ત્યાં જપ કરતા, માળા કરતા. તો મિત્રો, એક વખત બને છે એવું કે હનુમાન પ્રસાદજી જ્યારે બેઠા હોય છે ત્યારે એક બાજુમાં એક વ્યક્તિ આવીને ઊભું રહી જાય છે, સતત તેની સામે જોતું હોય છે. આવું ને આવું એ 2-3 દિવસ સતત બને છે. એટલે હનુમાન પ્રસાદજીને થઈ છે કે આ કોણ વ્યક્તિ છે કે ડેઈલી મારી બાજુમાં આવે છે, ઊભો રહે છે, કે બોલતા નથી, સતત મને જોયા કરે છે. ત્યારે ત્રીજા દિવસે જ્યારે હનુમાન પ્રસાદજી એમને કહે છે કે હું હનુમાન પ્રસાદજી છું, તમે કોણ છો? એ વ્યક્તિને પૂછે છે, જે સામે વ્યક્તિ હોય છે. ત્યારે એ સામેની વ્યક્તિ હનુમાન પ્રસાદજીને જે કહે છે તે સાંભળીને હનુમાન પ્રસાદજીનું પગ નીચેથી જમીન સરકી જાય છે. હા મિત્રો, તે વ્યક્તિ હનુમાન પ્રસાદજીને કહે છે કે જો તમે ડરો નહીં તો તમને કહું. એટલે હનુમાન પ્રસાદજી કહે છે કે ભાઈ, એમાં ડરવાની શું વાત હોય, તમે મને કહો ને જે વાત હોય. એટલે એ વ્યક્તિ કહે છે કે હનુમાન પ્રસાદજી, હું એક પ્રેત છું, હું પારસી ધર્મમાં જન્મેલો છું અને હું એક પ્રેત છું. એટલે હનુમાન પ્રસાદજી કહે છે કે ભાઈ, તમે પ્રેત છો? કઈ રીતે પ્રેત છો? શું વાત છે? તમે કઈ રીતે શું છે? એટલે હનુમાન પ્રસાદજીને પ્રેત કહે છે કે હું ભટકી રહ્યો છું, મારું પારસી વિધિ મુજબ બધો મારો જે સંસ્કાર થતો હોય એ થઈ ગયો છે, પરંતુ છતાં પણ મને મોક્ષ મળ્યો નથી. અને અમે પ્રેત કોઈની સાથે સામેથી વાત ન કરી શક્યા. તમે મને બોલાવ્યો એટલે મને લાગે છે કે મારો મોક્ષનો માર્ગ અને રસ્તો તમારા હાથેથી જ નીકળતો હશે. એટલે મને હિન્દુ વિધિ મુજબ મને મુક્તિ અપાવો. એટલે હનુમાન પ્રસાદજી કહે છે, કંઈ વાંધો નહીં, હું તમારી મુક્તિ માટે મારો પૂરતો પ્રયાસ કરીશ. એટલે મિત્રો, હનુમાન પ્રસાદજી જે છે એ વિચારતા છે જે પ્રેત, પારસી પ્રેત છે, જેને મુક્તિ નથી મળી, જે પ્રેત યોનિમાં ભટકી રહ્યો છે, જેને મુક્તિ માટે તેને એક બ્રાહ્મણ મિત્ર છે જેનો સંપર્ક કરે છે અને ગયામાં તેમના માટે પિંડદાન કરાવડાવે છે. ગયામાં એના માટે પિંડદાન કરાવડાવે છે અને જે પણ વિધિ થતી હોય પિંડદાન કરાવડાવે છે, જેની પાછળ ભોજન કરાવડાવે છે, ભજન કરાવડાવે છે, યોગ્ય યથાશક્તિ દાન કરાવડાવે છે. એ બધી વિધિ તે પતાવડાવે છે. અને ત્યારબાદ મિત્રો, થોડા ટાઈમ પછી એ જ જગ્યાએ ફરી હનુમાન પ્રસાદજી પોદરજી બેઠા હોય છે, અને તે પ્રેત ફરી આવે છે અને કહે છે કે તમારો ખૂબ ખૂબ આભાર, મારો આત્માને મોક્ષ મળ્યો છે અને આપના કારણે મળ્યો છે, હિન્દુ વિધિના કારણે એમને મોક્ષ મળ્યો છે. મિત્રો, એટલે આ છે આપણા સનાતન ધર્મની તાકાત. એક પારસી પ્રેતને પણ મોક્ષ મેળવવા માટે આપણી વિધિ, સનાતન વિધિ કરવા આવવું પડે છે. આ સનાતન ધર્મની તાકાત છે. મિત્રો, આ વાત સાંભળીને ઘણા લોકોને થતું હશે કે એ જે ઘટના છે, જે વાત છે, એ કાલ્પનિક બનાવેલી હશે.
તો મિત્રો મારે તમને એક બીજી વાત કરી છે કે જે હોલિવૂડના સ્ટાર છે, જેને આપણે રેઇનબો કહે છે, સિલ્વેસ્ટર સ્ટેલોન, મિત્રો તેના દીકરાની મારે તમને વાત કરવી છે. મિત્રો હોલિવૂડ સ્ટાર સિલ્વેસ્ટર સ્ટેલોન, આપણે જેને રેઇનબો તરીકે ઓળખીએ છીએ, તેનો દીકરો હોય છે સેજ, જેનું મૃત્યુ થાય છે. એનો દીકરો સેજ જે છે, કહેવાય છે કે કોઈ એમ કહે છે કે ડ્રગ્સના ઓવરડોઝના કારણે તેનું મૃત્યુ થયું છે, ને કોઈ એમ કહે છે કે હાર્ટ એટેકના કારણે તેનું મૃત્યુ થયું છે. પણ મિત્રો 2012ની સાલમાં તેના પુત્ર સેજનું મૃત્યુ થાય છે. હવે બને છે એવું કે તેના મૃત્યુ બાદ જે તેના ક્રિશ્ચન જે છે તે વિધિ મુજબ તેની બધી વિધિ તો થઈ જાય છે. પરંતુ મિત્રો સિલ્વેસ્ટર સ્ટેલોનને વારે વારે એવું થાય છે કે એનો દીકરો એને દેખાતો હોય છે, એને સપનામાં આવતો હોય છે, વારે વારે એના ઘરમાં હોને એને આભાસ થતો હોય છે. એવું એ ઘણા વર્ષ સુધી 2-3 વર્ષ સુધી ફીલ કરે છે. પછી એ કોઈ એક વિદ્વાન પાસે જાય છે અને કહે છે કે કેમ આવું બને છે, કેમ મારો દીકરો ભટકતો એવું મને લાગે છે, કેમ એને આત્માને મુક્તિ નથી મળી. ત્યારે એ વિદ્વાન વ્યક્તિ કહે છે કે એક કામ કરો, તમે તમારા જે દીકરા છે એની પાછળ શ્રાદ્ધ વિધિ કરો અને પિંડદાનની જે વિધિ છે હિન્દુ સનાતન ધર્મ મુજબની વિધિ કરો. અને મિત્રો સિલ્વેસ્ટર જે છે હીરો, તેનો પરિવાર હરિદ્વાર આવે છે. હા મિત્રો, તેનો પરિવાર હરિદ્વાર આવે છે અને તેના દીકરા સેજનું શ્રાદ્ધ કરે છે, જે પિંડની જે કાંઈ વિધિ થતી હોય એ કરે છે. અને મિત્રો ત્યારબાદ કહેવાય છે કે એના આત્માને મુક્તિ મળી તેવું તેને લાગે છે. ત્યારબાદ તેનો પુત્ર સેજ એને ક્યાંય દેખાતો નથી. એટલે કે મિત્રો પારસી અને ક્રિશ્ચન એ બંને લોકોએ પોતાના ધર્મની રીત મુજબ તેની વિધિ કરી નાખી, છતાં પણ તેના આત્માને મુક્તિ નથી મળી. જ્યારે એને હરિદ્વારમાં આવી અને જ્યારે એનું પિંડદાન જે કર્યું ત્યારે એમને મુક્તિ મળી. મિત્રો આ છે સનાતન ધર્મની તાકાત. મિત્રો આ છે આપણો સનાતન ધર્મ. એટલે કે મિત્રો સનાતન ધર્મ છે એ જ સનાતન સત્ય છે. કોઈ બી ધર્મ પંથમાં માનતા હોય પણ છેલ્લે તો સનાતન ધર્મમાં આવવું જ પડે છે. તો મિત્રો વિડીયો સાથે જોડાયા તે બદલ આપનો આભાર છો, અને આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો. તો મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી આપ